તો પહેલગામ હુમલાને લઈને સૌથી મોટા સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને ખુલ્લી છૂટ આપી છે। આતંકીઓનો ખાત્મો કરવા સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે। ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બોલ્યા પીએમ મોદી, આતંકવાદીઓને જડબાતોડ જવાબ મળશે તેવું પીએમ મોદીએ નિવેદન આપ્યું છે। તો જડબાતોડ જવાબ આપવો આપણો દ્રઢ રાષ્ટ્રીય સંકલ્પ છે। સેના સમય અને ટાર્ગેટ નક્કી કરશે તેવું પીએમ મોદીએ નિવેદન આપ્યું છે। આ સાથે જ આતંકવાદનો ખાત્મો કરવાનું પણ પીએમ મોદીએ જણાવ્યું છે। તો સેનાની ક્ષમતા પર અમને પૂરો વિશ્વાસ છે। ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પીએમ મોદી અમિત શાહ વચ્ચે બેઠક કરશે। તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં છે। પાકિસ્તાન પર કેટલાક પ્રકારના પ્રતિબંધ લગાવાયા બાદ હવે આગળની રણનીતિ માટે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત ત્રણેય પાંખના વડા જોડાયા હતા। તો આ મહત્વપૂર્ણ બેઠકમાં પહેલગામ હુમલા બાદની સુરક્ષા સ્થિતિ, આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનો અને ભવિષ્યની રણનીતિ પર ગહન વિચાર વિમર્શ કરાયો હતો। બેઠકમાં હુમલાની પરિસ્થિતિઓ, સુરક્ષા દળોની કાર્યવાહી અને આગળની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા થઈ હતી। તો બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકીઓને જડબાતોડ જવાબ આપવો આપણો દ્રઢ રાષ્ટ્રીય સંકલ્પ છે, જેના માટે સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે। સમય અને ટાર્ગેટ હવે સેના નક્કી કરશે।